બાપુએ વર્ષો પહેલા એક વાત કરેલી કે એક કીડી બરોબર તૈયાર થી નીકળી. કીડીઓ પગમાં ઝાંઝર બાંધ્યા છે, કડે કંદોરો બાંધ્યો છે કીડી બેને, ઝીણા 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 હોઠ રંગ્યા છે, કાનમાં એરિંગ સમકારા મારી રહ્યા છે, જાણે આકાશમાં વીજળીના હેલાળા થતા હોય. કીડી સરસ મજાની દક્ષિણા હાડી પહેરી છે, જે હામાં મળે એનામાં છે જ મોઢું મરકાવતા જાય છે. એ હાલો હાલો રે કીડી બાઈ ને જાન. આવી કીડી તૈયાર થયો, છણંગ છણિંગ છણિંગ ઝાલર. હમણાં કીર્તિભાઈ કીધું ને મને યાદ આવ્યું કે કીડી કે पैर में पायल बजता है वो भी साहेब सुनता है. તો મારો સાહેબ કેવો હશે કે કીડીના કપાળનો ચાંદલો જોવે છે બેઠો બેઠો. મારો સદગુરુ માથે ચુંદડી બોઢી છે. બાપુ વાત કર્યો અને આમ જામ કહેવાય જંગલમાં નીકળ્યા ધીરે ધીરે. તા તો જંગલ આખો આમ વાંદરા ઝાડવે સીડ્યા, હાવજ ગુફામાલી બારા નીકળ્યા. ઓહો હો કીડી બેન. તા તો પડખે ધીરે ધીરે મકોડો સડ્યો. હો કઈ બાજુ? એ જાવ છો હરગમાં, જાવ છું રામકથામાં. તો અમને લેતા જાવ કે બેહી જાવ માથે. કીડીની માથે મકોડો બેહી ગયો ખંભે. થોડાક આગળ હાલ્યા તા વાંદો નીકળ્યો. વાંદાએ પૂછ્યું કે કીડી બેન કઈ બાજુ? કથામાં. બાપુ સ્વર્ગની વાત કરી પણ હું કથામાં. તક વયાવ વયાવ મારે આવું. તક વયાવ વયાવ બાપા, કથામાં કોઈને ના વયાવ વયાવ વયાવ. એ બેહી ગયો. આગળ ગયા તા ડેડકો. કે કીડી બેન કે કથામાં આવું છે વયાવો. થોડાક આગળ આવી જાય તો ઊંધીડ્યો. કઈ બાજુ? કથામાં. વયાવો ઉપર હેઠે કીડી. એ કથામાં જવાની તેવડ છે, તમે કવડા છો એ નહીં જોવે, દુનિયાને તાણતું નીકળી જાય ભલામણા. એની માથે ઊંધીડ્યો બેઠો. હું ત્યાં થોડાક આવ્યા હતા બિલાડી. કઈ બાજુ? કથામાં. વયાવો. થોડાક આગળ આવ્યા હતા કૂતર્યો. કે કઈ બાજુ? કથામાં. વયાવો ઉપર. કીડી મકોડો લઈને ઠેઠ કૂતરે તાર દીપડો હામો મળ્યો, હાવજ હામો મળ્યો, હાથી હામો મળ્યો, બધું હેકડે ઠેઠ હાલ્યું આવ્યું. અને અહીંયા આવ્યા ને તો કેવળ ને કેવળ પાતળી તૈડ હતી. સમજાય છે? એટલે કીડી બેન આવીને ઉભા રહ્યા કે હવે આ તડીમાલી ગળતા આવડતું હોય વયાવો, જેને પાતળું ઝીણું થતા આવડતું હોય ને એ પ્રવેશ કરી શકે. બાપ એમ